તમને જો તમને ફાવે એવું હોય તો આની ઉપર બતાવો. ઇફ યુ કેન, નહીં તો હું બતાવું. તમે પેલું મોકલ્યું તું તે રાઈટ? મેં હમણાં ફોન પર હમણાં મોકલ્યું ને. રાધિકા ફોન આપને બેટા. સરસ બોલી જોયું બેટા કહે છે તું કહું છું કોઈ દિવસ બોલ્યા તો ફોન ઉપર મેં તમને મોકલ્યું છે. જો તમને ફાવે તો હું અહીંથી બતાવી દઉં. કેન યુ મેનેજ? એક મિનિટ થશે ટાઈમ સુધી જી વાત કરો. તો જે 6 નિયમો જે કહ્યા મેં તમને લોકોને, એ નિયમો ઉપર જઈએ. તમને બધાને મળી ગયા છે. એટલે પહેલો નિયમ છે કે શરણાગતિના 6 નિયમો. એની અંદર પહેલો નિયમ છે કે ભગવાનની ઈચ્છામાં જ મારી ઈચ્છા. ભગવાન કી ઈચ્છા में मेरी ઈચ્છા. એટલે ભગવાનને જેની જે ઈચ્છા હોય એ જ મારી ઈચ્છા. એટલે જે શરણાગત થયેલો વ્યક્તિ છે એ શરણાગત થયેલો વ્યક્તિ પોતાના જીવનની અંદર એમ માને કે ભગવાનની ઈચ્છા એ મારી ઈચ્છા. એટલે એનો અર્થ એવો કે પોતાની ઈચ્છા કોઈ નહીં. એ તો ડુ યુ અન્ડરસ્ટેન્ડ ધેટ? કે મારી કોઈ ઈચ્છા નહીં આ જીવનની અંદર. ભગવાન જે કરે છે એ બધું સારું કરે છે અને મારી કોઈ ઈચ્છા નહીં. ભગવાનની ઈચ્છા એ જ મારી ઈચ્છા. એટલે એ ભગવાનના જે કઈ ફળ આપે, ભગવાન જે કઈ કર્મનું ફળ આપે અને જે રીતે જિંદગી ચલાવે છે એ ચલાવ્યા જ રહે. અને ભગવાનની સામે કમ્પ્લેન કે કોઈ માગણી કરે નહીં કે મને જોબ આપો, મને મારી ફેક્ટરી સારી ચાલે, મારા છોકરાનું લગ્ન થઈ જાય, કે મારી મા બાપના દર્જેરા કઈ પગમાં દુખાવો થયો છે મટી જાય, કે ફલાણો જો કોઈ મરવા પડ્યો હોય તો એની જિંદગી સુધારે, કે એમ વિચારે કે હમણાં મારા મા બાપ મરી ગયા છે ને એમને આવી બધી કોઈ ઈચ્છા એ હોય રાખે નહીં. ખ્યાલ આવ્યો તમને? એવી કોઈ જ ઈચ્છા રાખે નહીં. એટલે એ વ્યક્તિ કોઈ દિવસ એવી પ્રાર્થના ના કરે કે મારું આ કરો, મારું આ કરો, મારું આ કામ કરો, મારું આ કામ કરો. એવી ઈચ્છાની પ્રાર્થના ક્યારેય ના કરે. પોતાના માટે નહીં અને બીજાના માટે પણ નહીં. એ શરણાગતિનો પહેલો નિયમ છે કે જે ભક્ત જે શરણે આવેલો છે, જે શરણાગત થયેલો છે, એ આમ માને કે ભગવાનની ઈચ્છામાં જ મારી ઈચ્છા. પછી બીજો નિયમ શું છે? ભગવાન અને હરિગુરુની ઈચ્છાની વિપરીત ઈચ્છા ના રાખવી. એટલે ભગવાન અને મારા સદગુરુ કે મારા ગુરુએ જે ઈચ્છા રાખી છે એનાથી વિપરીત ઈચ્છા. ભગવાનની જે ઈચ્છા છે એ જ મારી ઈચ્છા, એનાથી વિપરીત મારી ઈચ્છા નહીં. એટલે મનમાં ના રાખે કે આ થાય સારું. ભગવાનને પ્રાર્થના ના કરે કે તમે મારું આ કામ કરી દો, પણ પાછો મનમાં વિચારે, એવું રાખે કે ભગવાન આવું કરે તો સારું. એટલે આવી સ્પૃહા પણ ના રાખે. કારણ કે એ શરણાગત થયેલો છે, એ વિપરીત ઈચ્છા ના કરે. બીજું
ત્રીજો છે વે મેરી રક્ષે, આવો વિશ્વાસ રાખે. વે હજુ તો આ રક્ષા શબ્દ જે છે એના બદલે મને અહીંયા આગળ જે ખબર છે કે આપણે કિરીટ અંકલ આપણે હમણાં 2 દિવસ પહેલા એક શબ્દ જોયો હતો પાહિમામ. પાહિમામ કે મને એ મારો બચાવ કરે, મારો પાહિમામ. પાહિમામ નો અર્થ છે કે રક્ષા કરે, પણ રક્ષા એ રીતે કે ખાલી શસ્ત્રથી બચાવવાથી રક્ષા નહીં, એનું ભરણ પોષણ એનું બધું તમામ કરે એમ. એટલે એ માણસ એવું વિચારે ભક્ત કે મારા પ્રભુ મારું પોષણ કરી રહ્યા છે, મારી રક્ષા કરે છે, એટલે એવો વિશ્વાસ રાખે. એવો વિશ્વાસ રાખનાર જે છે એ બીજી કોઈ જગ્યાએ હાથ લંબાવે નહીં, બીજા કોઈ નવગ્રહોની પૂજા પ્રાર્થના કરે નહીં, બીજા કોઈ દેવી દેવતાઓને માને નહીં, એમની જોડે માગણી ના કરે. ખ્યાલ આવ્યો? કારણ કે એને એવો વિશ્વાસ છે કે મારા પ્રભુ મારી રક્ષા કરે છે, એવો વિશ્વાસ રાખવાનો. એ એમ વિચારે કીડીને કણ ને હાથીને મણ, એટલે એમ વિચારે કે મારું ભગવાન હું મારો ભગવાન, ભગવાનની જે ઈચ્છા છે એ જ મારી ઈચ્છા, એ મારું ભરણ પોષણ કરશે જ, એવો પૂર્ણ વિશ્વાસ રાખે. એ શરણાગતિનું છે. ત્રીજો પોઈન્ટ છે. ચોથો પોઈન્ટ છે કે ભગવાન કે પ્રતિ કૃતજ્ઞ. હવે આ શબ્દ જે કૃતજ્ઞ છે એની અંદર ઘણા લોકો ભૂલ કરી, જ્ઞને બદલે જ્ઞ કરે છે. જ્ઞ બોલવામાં ભૂલ કરે. અને જ્ઞ એ જ્ઞ નથી, અહીંયા જ્ઞ છે, જ્ઞાનનો જ્ઞ છે. કારણ કે જ્ઞ જ્યારે હોય છે ત્યારે ટોટલી વિરુદ્ધ અર્થ થઈ જાય છે. ભગવાનના પ્રતિ કૃતજ્ઞ રહેવું એટલે આભારવશ એમ વિચારે કે ભગવાનની કૃપા વડે જ મને બધું મળે છે. આ જલ, પવન, પ્રકાશ, આ બધું મળે છે કોનાથી મળે છે? આ સવારે ભગવાન કોણ મને ઉઠાડે છે સવારે? એ બધું પરમાત્મા જ મારું કરે છે, એમના વડે જ મને આ બધું મળે છે. એટલે એ હંમેશા ભગવાનની કૃપાને માનતો હોય, ભગવાનનો આભાર માને. એ આ ચોથી કન્ટિન્યુઅસ રોજ ભગવાનનો આભાર માને, ભગવાનની કૃતજ્ઞતા, ભગવાનની જે કૃપા છે એને સ્વીકાર કરે, એના માટે પરમાત્માથી માટે કૃતજ્ઞ રહે, પરમાત્માના પ્રતિ કૃતજ્ઞ રહે, આભારવશ રહે. પછી પાંચમો જે સિદ્ધાંત છે કે અપના સર્વસ્વ હરિગુરુ કા સમજના. મારું કઈ નથી, અહીં જે બધું મારી પાસે છે એ કશું મારું નથી. આ જગતની અંદર બધું ગુરુનું છે, બધું મારા ગુરુનું અથવા તો ભગવાન શ્રી હરિનું. મારું કઈ નથી, હું કશું લાવ્યો નથી, હું અહીંથી કશું લઈ જવાનો નથી, આ બધું ભગવાનનું છે. આ જે સિદ્ધાંત છે બધું જ ભગવાનનું છે, કઈ નથી. એટલે મારું નથી, એટલે એને અહંકાર કરવા જેવું કઈ આ જગતની અંદર રહેતું નથી. અને નથી કારણ કે મારું કઈ નથી, એટલે મારો છોકરોય મારો નથી, મારી પત્ની પણ મારી નથી. એ સિદ્ધાંત છે. આ જલારામ બાપાએ પોતાની પત્ની આપી દીધી, રાઈટ? સિદ્ધાંતથી આપી. એમને કોઈ પોતાની પત્નીને મોકલી દે સાધુ જોડે? આ બધું સર્વસ્વ પરમાત્માનું છે, મારું કશું નથી. તો એ સિદ્ધાંત છે પાંચમો.
અને છઠ્ઠો કે હું શરણાગત થયેલો છું શ્રી કૃષ્ણને, એવો શરણાગતિનો અહંકાર પણ સમર્પણ કરવાનો છે. શરણાગતિનો અહંકાર પણ ના હોવો જોઈએ વ્યક્તિને કે હું શરણાગત થયેલો છું, હું શરણાગત થયેલો છું, એવો મનમાં જરાય અહંકાર નહીં. હું છું, હું એમનો સેવક છું, હું નિત્ય દાસ છું. આ 6 સિદ્ધાંત છે. બીજું આ 6 સિદ્ધાંત કે એમ કે શ્રીમદ ભગવદ ગીતાની અંદર જે આ બધી જ પ્રપદ્યતેની જે વાત છે ભગવાને કહી છે, દરેક જગ્યાએ ઘણી જગ્યાએ કહી છે. અને એ ભગવદ ગીતાની અંદર કહેલી છે એ હું તમને બતાવવા માંગુ છું. તો એક ની અંદર જ છે તાની સર્વાણી સંયમ. એ બીજા અધ્યાયમાં છે, કોઈ શ્લોક બતાવો, જુઓ. બીજા અધ્યાયનો શ્લોક છે, શોધી કાઢું, એક મિનિટ. મારી પાસે ઇન્ડેક્સ છે. હા જુઓ, એક નો શ્લોક છે, 61 નંબર. તાની સર્વાણી સંયમ્ય યુક્તાસિત મત પર. તો એમાં જે મત પર શબ્દ છે 61 નંબર. કયો શ્લોક બીજા અધ્યાયમાં? 61. તો મારા મત પર ભગવાને મત પર એટલે કે મારા પરાયણ થાય. મારા પરાયણ થાય એટલે કે મને ફોલો કરે, મારે શરણમાં રહે, એમ કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો? જો લખ્યું છે ને, તાની સર્વાણી સંયમ યુક્ત આસિત મત પર. એને કે છે કે મારા પરાયણ થઈને બેસવાનું છે. બીજા કોઈને પરાયણ થવાનું નથી, મને પરાયણ થાય. એટલે ભગવાન શ્રી કૃષ્ણનો એ કહ્યું છે એમ કે મના, પછી એમ કે યોમામ સ્મરતિ નિત્યશઃ, રાઈટ, મનમના ભવ મત ભક્તો. આ બધા જે આસિત મત પર, મત કર્મ કૃત, મત પરમો, આ બધું છે. એ બધા જે કહ્યું છે એ બધા શરણાગતિના માટે જ એ બધું કહેલું છે. આમ તો તમે જોવા જાઓ, બોલ્યો બીજા અધ્યાયની અંદર કે સાધિમામ ત્વામ પ્રપન્નમ, બોલ્યો છે ને, હું તમારે શરણે આવેલો છું. 7મો શ્લોક હતો એનો, એમાં કહ્યું હતું કે હું કાલ્પન્ય દોષ ધર્મ સમૂઢ ચેતા યસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાદિમામ ત્વામ પ્રપન્નમ. પણ પ્રપન્નમ કહ્યું એને, પણ ખરેખર પ્રપન્ન થયો નતો. પ્રપન્ન એ કહે કે હું શાદિમામ ત્વામ પ્રપન્ન, હું તમારે શરણે આવ્યો છું અને તમે મને ઉપદેશ કરો, એવું અર્જુન બોલ્યો ખરો, પણ ખરેખર શરણે નહોતો. એટલે તો 18મા અધ્યાયમાં કહેવું પડ્યું ભગવાને. છેલ્લે કહ્યું સર્વધર્માન પરિત્યજ મામેકમ શરણમ. 18મા અધ્યાયની અંદર છેલ્લો, એની અંદર ભગવાને, નહીં તો પેલો તો બીજા અધ્યાયમાં જ અર્જુન ગીતા શરૂ કરતા પહેલા જ બોલેલો હું તમારે શરણે આવ્યો છું. તો પછી પેલો શરણે આવી ગયો છે, તો પછી ભગવાને ફરી બોલવાની જરૂર ખરી કે બધું છોડીને મારે શરણે આવ્યું તું? હું તમને કહું, એ શ્લોક 18મો અધ્યાયનો બતાવો. જુઓ, 18મો અધ્યાયમાં 66મો શ્લોક છે, 61.
61 શ્લોક જે છે, હા 66 સોરી 66, જો અહીં અહીં આ જે મેં 66 પેલો ભૂલથી બતાવ્યો છે એ પણ સારો છે શ્લોક. જો ભૂલથી 62 બતાવ્યો ને હમણાં, એ પણ એ છે. જુઓ, તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભાવ, કે તું બધા પ્રકારથી એ પરમાત્માની શરણમાં જા, અને પછી એ પરમાત્માની શરણમાં જા, અને પછી જુઓ 66 બધું છોડીને તું મારા શરણે આવ. એટલે કે એનો અર્થ એવો થયો 66 છે. જુઓ 66 એમ કહ્યું કે તું બધું છોડીને મારે શરણે આવ, એટલે એનો અર્થ એવો થયો કે અર્જુને કહ્યું તો ખરું બીજા અધ્યાયની અંદર કે સાધિમામ ત્વામ પ્રપન્નમ, હું તમારા શરણે આવ્યો છું, પણ ભગવાને એની શરણાગતિ સ્વીકારી નથી. એનો અર્થ એવો થયો. તો જ ભગવાન ફરી પાછા 18મા અધ્યાયમાં એને કહે કે તું મારી શરણમાં આવી જા, કે તું મને એમ કે 2 રૂપિયા આપું છું, અને પછી હું કેતુલને એમ કહું કે તું મને 2 રૂપિયા આલ કલાક પછી. એનો અર્થ કે પહેલી વખત કેતુલે કહ્યું કે 2 રૂપિયા આપું છું, તે આપ્યા નહોતા. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? હે શરૂઆતમાં બીજા અધ્યાયની અંદર શરૂઆતમાં કહ્યું કે ભાઈ હું તમારે શરણે આવ્યો છું, તમે મને ઉપદેશ આપો. પણ 18મા અધ્યાય તો ભગવાન છે અને પાછો કહે છે કે તું મારે શરણે આવ. તારે પેલો બોલ્યો છે ને કે હું શરણે આવી ગયો છું, એટલે એનો અર્થ એવો થયો કે અર્જુન બોલ્યો જ છે, ખાલી શરણે આવ્યો નથી. આપણા બધાની આ જ પરિસ્થિતિ છે. કહીએ છીએ કે હું શરણે છું. હું બોલનારો પણ પોતે પણ એવું જ કેવું છું. ભગવાન, હું પણ ભગવાનને જ છેતરું છું કે ભગવાન હું તમારે શરણે છું, પણ ખરેખર કોઈ શરણે છે જ નહીં. શરણાગતિના જે આ 6 સિદ્ધાંતો મેં જે તમને હમણાં બતાયા, એ પ્રમાણે માણસ જો વિચારે તો કોઈ શરણાગત થયેલો જ નથી. કોક જ એવો વિરલો છે એ થયો હશે. અને એટલા માટે ભગવાન ઘડીએ ઘડીએ જો હમણાં બતાવ્યું કે યુક્ત આસિત મત પર થઈને બેસ, આસિત એટલે બેસ. અને પછી આગળ કે છે કે આપણે 7મા અધ્યાયમાં જ છે. જુઓ 7મા અધ્યાયમાં છે ને, શરૂઆતનો પહેલો જે શ્લોક હતો, મય્યા આસક્ત માના, મારામાં આસક્ત થયેલો હોય એ એની અંદર આસક્ત થયેલો જ હોય, એ જ શરણાગત. મય્યા આસક્ત મના પાર્થ જે કહ્યું છે કે 7માનો પહેલો શ્લોક હતો. આપણે જે શબ્દ જે છે એ મય્યા આસક્ત મના પાર્થ, કે મારામાં આસક્ત મનવાળો થા. એ શું કે છે? એનો અર્થ એ જ છે કે તું મારે શરણે આવ, મારામાં આસક્ત મનવાળો થા, એટલે કે તું મારો લવર બન, તું મારો પ્રેમી બન, તું મને ફોલો. પ્રેમી હંમેશા જે પ્રેમી પાત્ર હોય એને થઈ ગયો હોય, કારણ કે એક માણસ બીજા જોડે જ્યારે પ્રેમ કરે છે ત્યારે પોતાનું અસ્તિત્વ રાખતો નથી. એ સામેવાળા જેની જોડે પ્રેમ કરે છે એને પોતાનું સર્વસ્વ સોંપી દે છે. એનો આત્મા, એનું મન, એનું બુદ્ધિ, એનું શરીર બધું જ સોંપી દે છે. પછી એનું પોતાનું કશું રહેતું નથી, એ એમ ફોલો કરે છે. તો ભગવાન અહીં આગળ આ 7મા અધ્યાયના પહેલા શ્લોકની અંદર મય્યાસક્ત મના કહે છે, એ જ વસ્તુ છે, એ શરણાગતિની જ વસ્તુ છે કે તું મારામાં આસક્ત મન વાળો થા. વાત કરી પછી આગળ શું કહે છે? આગળ આવશે 8મા અધ્યાયનો મારો ફેવરિટ શ્લોક, 8માનો 14મો, યોગામ સ્મરતિ નિત્યશઃ.
8મા નો 14મો બતાવો ભાઈ. આઠમો અધ્યાય. તો એનો એનો શ્લોક છે, અનન્ય ચેતાઃ સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ તેષાહમ નિત્યયુક્તસ્ય તસ્યાહમ સુલભઃ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. કે છે કે જે માણસ અનન્ય ચિત્ત થઈને એટલે કે બીજાની અંદર, બીજા કોઈની અંદર ચિત્ત નહીં, બીજા કોઈ નહીં, કે છે કે જે મારામાં જ અનન્ય ચિત્તે થઈને મારું ભજન કરે છે, મારું સ્મરણ કરે છે, એ નિત્ય નિરંતર યોગીને માટે હું સુલભ છું. એટલે આ શરણાગતિનું છે કે નિત્ય નિરંતર આપણું ચિત્ત જે પરમાત્માની અંદર જ રાખી અને એનું સ્મરણ કર્યા કરવું, એ શું છે? એ શરણાગતિ જ છે. કારણ કે એવું અનન્ય ચિત્ત વાળું સ્મરણ કરવાનું હોય કે જે પેલા 8 જે પેલા પેલા જે 6 જે સિદ્ધાંતો મેં જે તમને કહ્યા કે મારું ભરણ પોષણ ભગવાન કરશે, આવો જે અડગ વિશ્વાસ હોય કે મારું કશું નથી, બધું ભગવાનનું છે, રાઈટ? હું કશું લાયો નથી, હું નથી, મારી ઈચ્છા જ નહીં કોઈ, ભગવાનની ઈચ્છા એ જ મારી ઈચ્છા. આ જે બધું શું છે? આ એ જ વસ્તુ છે. અનન્ય ચિત્તથી ભગવાનને સમર્પિત કરી દીધેલું છે. અનન્ય ચેતા સતતમ, સતત અનન્ય ચિત્ત વડે. પછી એ માણસ કોઈ બીજાનો વિચાર ના કરે, કોઈનું સ્મરણ ના કરે. એને મા બાપનું ના હોય, એને પતિ પત્ની છોકરાઓ કોઈનું સ્મરણ ના હોય, એ પરમાત્માનું જ સ્મરણ કર્યા કરે નોન સ્ટોપ. એટલે એ શરણ શું થાય? એ શરણાગત છે. એવી રીતે ભગવાને પછી આગળ પણ કહ્યું પાછું કે અનન્યશ્ચિંતયન્તો મામ યે જના પર્યુપાસતે, કે એનું હું ભરણ પોષણ કરું છું. યોગક્ષેમ વહામ્યહમ 9મો અધ્યાય એક શ્લોક છે, હું તમને કહું કયો છે? 9માં અનન્ય ચેતા, અરે 22. હા, અનન્યશ્ચિંતયન્તો મામ યે જના પર્યુપાસતે તેષાં નિત્યભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. કે છે કે જે અનન્ય પ્રેમી ભક્તજન મને પરમેશ્વરનું નિરંતર ચિંતન કરી અને નિષ્કામ ભાવથી ભજે છે. જુઓ, અહીં આ મુખ્ય વસ્તુ કઈ છે, નિષ્કામ ભાવથી મને ભજે છે, રાઈટ? એનું કે છે કે યોગક્ષેમ હું વહન કરું છું. એટલે ભગવાન પણ એક સામેથી પોતાનું જે, કારણ કે ભક્ત ભરણ પોષણ કરશે એટલે ભગવાન એનું યોગ એટલે કે એને પ્રાપ્ત કરાવવું, અને ક્ષેમ એટલે જે પ્રાપ્ત કરાયું છે એની રક્ષા કરવી. એટલે ભગવાન એને વસ્તુ આપે પણ છે, અને આને આપેલી વસ્તુની સાચવણી પણ ભગવાન જ કરે છે. એ પછી પૈસા હોય, ઘર હોય, ગમે તે હોય, ગાડી હોય, બધું પોતાનો વ્યવહાર બધું જ બધું જ યોગક્ષેમ એ જ કરે છે. કેમ? કારણ કે એ અનન્ય ચિત્ત વડે પર્યુપાસતે એટલે કે પરમાત્માની ઉપાસના કરે છે. એ ભગવાનની સાથે એ નિત્ય જોડાયેલો છે, એ એની સાથે બેસેલો છે, એ ભગવાનનું નિત્ય ભજન કરે છે. એટલા માટે આગળ જુઓ, 30મા શ્લોકમાં કહ્યું, અરે 34 છેલ્લો શ્લોક છે, આ 9મા અધ્યાયનો જ છેલ્લો શ્લોક. બતાવો એ મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજીમામ નમસ્કુરુ મામે નમસ્કુરુ. અને એની અંદર છે 34મો શ્લોક.
અહીં આગળ ભગવાન 34 હા બસ એમાં શું લખે છે જુઓ ભગવાન ચોખ્ખું કે છે મન મના ભવ મારામાં મન વાળો થા પહેલું તો કે છે મત ભક્તો મદ્યાજી એટલે કે મારું યજન કર મને પૂજન કર મામ નમસ્કુરુ મને નમસ્કાર કર અને હજુ આટલું બાકી હતું એમાં તો પાછા કે છે કે મત પરાયણ ફરીથી મત પરાયણ કર્યું મારા પરાયણ થા તું આવી રીતે મારે પરાયણ થા અને અંદર જોડાઈશ યુક્તવૈવમ આત્માનમ મત પરાયણ આવી રીતે તું મારી અંદર જોડાઈશ અને મારા પરાયણ થઈશ તો મને જ પામીશ એટલે અહીં આગળ મત પરાયણ શબ્દ મત પરાયણ એટલે કે મારા પરાયણ થા કે મને ફોલો કર મને મારો શરણાગત બને એમ કહેવા માંગે છે અને એ શરણાગતિની અંદર આ બધું આવે છે ની અંદર મનવાળા થવાનું આપણું મન ભગવાનને આલવાનું એ મન મના કે છે કે તું તારું મન મને આપ મારામાં મન વાળો થા મારો ભક્ત મારું પૂજન કર મને નમસ્કાર કર મારા પરાયણ થા આટલું બધું શું આ બધું શું છે આ શરણાગતિનું છે આ બધા શરણાગતિના જ શ્લોકો છે આ બધા શરણાગતિના શ્લોકો છે અને હજુ તો આગળ ઘણું છે હજુ તો 11મા અધ્યાયમાં ના 10મા કે 11માં કે છે પાછો છેલ્લે મત કર્મ પરમો મત કર્મ કૃત મત પરમો મારા માટે કર્મ કર મારે અધ્યાયમાં છેલ્લે શ્લોક છે 11મા અધ્યાયમાં વિશ્વરૂપનું દર્શન કર્યું અને પછી ત્યારે કહ્યું ભગવાને દર્શન કરાયા પછી કે તારે મને આ વિભૂતિ યોગથી મને વિરાટ સ્વરૂપમાં જોયો છે એવો તારે જોવો હોય એમ કઈ શક્ય નથી પણ કે છે કે આ તો તમે બહુ આગળ જતા રહ્યા ભાઈ ઓમ ના બરાબર છે બાર છેલ્લો શ્લોક છે 11ની અંદર જ 12મો આવતા પહેલા હશે હજુ જવા દો પાછળ 50ની ઉપર જવા દો 12માંથી રિવર્સ લો હે 12મા પછી રિવર્સ લો કર્મકૃત મત પરમો એવું છે જુઓ હજુ આગળ જાઓ પાછા આવો એક બે પોઈન્ટ આગળ જવા દો પાછા જવા દો હા આ તો 12મો ચાલુ થયો ને હા 12મો ચાલુ થયો ના આ નીચે હજુ 11 હે હા બરાબર આજ 11 મત કર્મ કૃત મત પરમો મત ભક્ત સંગવર્જિત નિર્વેર સર્વભૂત સમામેતિ પાંડવ જો આ શ્લોક બરાબર છે તો આમાં શું કે છે કે જેમાં બધો કર્મો કરવા વાળો હોય મત કર્મ કૃત જે મારા બધા કર્મો એના મારા માટે જ હોય પોતાના માટે કોઈ કાર્ય ના કરે મત કર્મ કૃત કે જે એના બધા સંપૂર્ણ કર્મો મારા માટે જ કરવા વાળો હોય તે મત પરમો જ મારા પરાયણ જ હોય મારા માટે જ બધું કર્યા કરતો હોય મત ભક્ત જે મારો ભક્ત હોય અને સંગ વર્જિત એટલે સંસારના સંગથી વર્જિત અંદર
આસક્તિ રહી ખરો સંસારમાં, પણ નિર્વૈર સર્વભૂતેષુ, કોઈની જોડે એને વેર ના હોય, કોઈની ઉપર ઉપેક્ષા ના કરે, એવો જે છે કે છે કે મને પ્રાપ્ત થાય છે. તો આ જે છે મત કર્મકૃત મત પરમો મત ભક્ત, એ શરણાગતિનું મત કર્મકૃત, મારા માટે જ કર્મ કરે. હવે મારા માટે કર્મ કરે એટલે કેવી રીતે? એ માણસ એમ જ વિચારે, હું જોબ પર જાઉં છું એટલે ભગવાનને જતા પહેલા મંદિરે પોતાના જ ઘરની અંદર ભગવાનનો જોબ કરવા જાઉં છું, પણ એ જોબ તમારા માટે કરું છું, કારણ કે મારું તો કશું નથી. એ પૈસા જે આવશે પગાર, અને મારું કોઈ બેંક બેલેન્સ નથી, એ બધું તમારું જ છે. એટલે એ મત કર્મકૃત છે, મત કર્મકૃત, મત પરાયણ. આ બધું જે છે એ પોતાને મનથી, એનો અર્થ એવું નથી કોઈને આપી દેવાનું છે, પણ એની પ્રત્યે એને કોઈ આસક્તિ ના હોય, બેંક બેલેન્સ પ્રત્યે, પોતાની જે જોડે જે બધું છે એની પ્રત્યે એને આસક્તિ ના હોય. એ એમ જ સમજે કે આ મારું નથી, આ પરમ ભગવાનનું છે. અને હું જે કઈ કરું છું, જોબ કરવા જાઉં છું, આ બધું સંચાલન ચાલે છે ઘરનું, એ બધું પરમાત્મા જ કરે છે. અને આ બધા ઘરના સભ્યો, મિત્રો, કુટુંબીઓ, સંસારીઓ બધા મારા પરમાત્માનું સ્વરૂપ છે, બધા મારા સ્વામી છે. એ દરેકની અંદર મારા પરમાત્મા બેઠા છે, અને હું એ બધાનો દાસ છું. અંદર એક જગ્યાએ ચોપાઈ લખી છે કે આઈ થિંક કિરીટંગલ તમને યાદ છે, મેં સચરાચર સેવક રૂપ સ્વામી ભગવાન, કિષ્કિંધા કાંડમાં છે, સૌથી શરૂઆતમાં, તમને ખ્યાલ હોય તો. કાળું બતાવો એ ક્યાં છે? મેં, હનુમાનજી પોતે કે છે કે મેં સચરાચર, મેં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવાન, કે હું સેવક છું, અને આ સચરાચર જે રૂપ, આ જગતનું રૂપ છે, એ મારા સ્વામી છે, એમ એવું કહેલું છે. તો આ એ શરણાગતિનું છે. આ બધી શરણાગતિની ડેફિનેશનો ચાલી રહી છે, રાઈટ? તો મળી તમને, શરૂઆતમાં જ છે. બીજું, ફરી પાછું આ બધી જ વસ્તુ કયા છતાં 12મા અધ્યાયમાં પાછું કહ્યું જે છે, ભક્તના લક્ષણો કયા, એની અંદર 12મા અધ્યાયની અંદર એક કહેલું છે. અને એ મયી એવ મન આધસ્ત્વ મયી બુદ્ધિમ નિવેશ, એ કહેલું છે. એ બતાવો. લગભગ મારું માનવું છે કે હું તમને કોઈ શ્લોક છે, મયી એવ મન આધસ્ત્વ મયી બુદ્ધિમ નિવેશ, એ 12મા અધ્યાયનો શ્લોક છે. એટલે એમાં મયી એવ મન આધસ્ત્વ એટલે કે તું મારામાં બુદ્ધિ મન લગાડ, મયી બુદ્ધિમ નિવેશ, તારી બુદ્ધિને મારામાં પરો, બીજા બધે બુદ્ધિ ના ચલાવીશ, એમ. 8મો શ્લોક છે, જુઓ, 12માનો 8મો શ્લોક. આનાથી થોડોક આગળ જાઓ, બહુ નથી જવાનું, બહુ ગતા રહ્યા. આ કઈ છો તમે? 11મો ચાલે છે. સોરી, ઉપર જઈ રહ્યા છે તમે, કેમનું છે? ડાઉન જવાનું છે. એક બે કરીને જવા દો. એટલે હજુ આ જો 8મો જે છે, મયી એવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ, રાઈટ? એટલે એનો શું અર્થ છે? કે છે કે તું મારામાં મન લગાડ. મન તારું લગાડીશ નહીં, મારામાં જ મન લગાડ. અને
બુદ્ધિને મારામાં પરોવ. બીજે કઈ બુદ્ધિ લગાડીશ નહીં. આપણે તો બુદ્ધિ આપણી કઈ કઈ ફરે છે, આપણે બુદ્ધિ કઈ કઈ લગાડીએ છીએ, પણ એ તો એમ કે છે કે તું મારામાં જ બુદ્ધિ નિવેશ કર, મારામાં જ બુદ્ધિ લગાડ, અને એનાથી તું કે છે કે મને જ પામીશ. હજુ આગળ બી છે, જો એના પછીનો શ્લોક જુઓ, એક શ્લોક આગળ 10મો જુઓ. જુઓ, અભ્યાસે પ્ય સમર્થોસી મત કર્મ પરમો ભવ. મારા માટે કર્મ કરવા માટે પરાયણ થઈ ગયા, મારા માટે. રાઈટ? એટલે આ બધા જે શ્લોકો જે છે મેં જે તમને કહ્યા, રાઈટ, આવા તો હજુ ઘણા છે, તો આવશે પછી ધીમે ધીમે. પણ આ બધું શરણાગતિનું છે. એટલે જે જગ્યાએ તમે શ્લોકની અંદર મય એવ મન આદત્સ, મારા મન લગાડ, મારા માટે કર્મ કર, મારા પરાયણ થા, રાઈટ, આ બધું જે છે એ શરણાગતિનો જ એક ભાગ છે. એટલે શરણાગતિ પ્રપદ્યતે કહ્યું છે, જે પ્રપદ્યંતે કે શરણે આવ કહ્યું છે, કે જે મારે શરણે આવે એ કે છે કે આ માયાને તરી જાય છે. એટલે શરણે આવવું એ ઈઝી નથી બેઝિકલી. અને શરણે કેવી રીતે અવાય, અને એક વસ્તુ આ જે 14 નંબરનો, હવે આપણે લેટ્સ બેક ટુ અવર, આપણે જે ચાલે છે, જે 7મા 14મો ચાલે છે, એ જ બતાવો હવે. કારણ કે આઈ થિંક હવે તમને લોકોને શરણાગતિ વિશે તો એક પ્રકારનો ટોટલી તમને એક આઈડિયા આવી ગયો હોવો જોઈએ કે શરણાગતિ કોને કહેવાય. અઘરી છે. તમે હું કહું છું એટલે એવું નહીં માની લેતા કે હું ના, શરણાગત agree છે. થયો છું. ના, હું નથી થયો. શરણાગતિની રેસીપી બહુ અઘરી છે. માણસે પ્રયત્ન કરવાનો છે દરેક. હું તમારા બધાની જોડે એક જ બોટમાં આપણે જઈએ છીએ. રેસીપી અઘરી છે. હે, રેસીપી અઘરી છે. રેસીપી અઘરી છે. હા, પણ એટલે હું તમારી જોડે જ છું, હું તમારી બોટમાં જ બેઠો છું. એટલે પણ આ કરવું પડશે. તો 14મો આ જે શ્લોક છે એમાં એક વસ્તુ, આમાં આ 14મા શ્લોકની અંદર મુખ્ય તમે શું સંદેશ સમજ્યા એ મારે તમારા જોડેથી જાણવું છે. પ્રીતલ, તમે કહો, યુ અન્ડરસ્ટેન્ડ? 14 નંબરનો જે શ્લોક છે, અહીં આગળ ટ્રાન્સલેશન તો તમારી સામે લખેલું જ છે. રાઈટ. સો એમાં એવું છે કે માયા તો બહુ જ અઘરી છે, કે તમારી બુદ્ધિથી કે કોઈ બી રીતે થઈ નહીં શકે. ભગવાનની સંપૂર્ણ શરણાગતિ હશે ને ભગવાનની કૃપા થશે, અને ભગવાન જો તમારા પર કૃપા કરશે તો તમને માયાને તમારાથી દૂર કરશે, ને તમને ભગવાન. એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહી ગઈ છે કે તમને ખબર પડે છે? લેટ મી ઇમ્પોર્ટન્ટ વસ્તુ નિરંતર ભગવાન- ભજે, નિરંતર ભગવાન ભજે. જે મારી શરણે આવશે. વળખા મારીશ નહીં માયામાં. હજુ જે શબ્દ જે જોઈએ છે એ નથી આવતો. અને માયાનું ઉલ્લંઘન કરશે. હે, ના, સંસાર જો હું ફરીથી આ ગુણમય શ્લોક, માયા બહુ દુસ્તર છે. હું આ શ્લોક તમારી સમક્ષ એક સંધિ છૂટી પાડીને અર્થ સાથે કહું છું, તમે સાંભળજો બરાબર. કારણ કે હી યેષા, પેલું તો દૈવી, હી એષા ગુણમયી મમ માયા દુરત્યયા મામ એવ યે તે માયામ એતામ તરંતી તે. તો હી જે છે એટલે કે કારણ કે, તેથી, મમ તેથી મારી, કારણ કે મારી,
એશા એટલે આ, દૈવી એટલે કે દેવી, દૈવી છે, અલૌકિક છે, અદ્ભુત છે, દૈવી છે. ગુણમયી એટલે કે ત્રણેય ગુણો. માયા દુરત્ય એટલે કે અત્યંત દુસ્તર છે. પછી છે યે એટલે પરંતુ જે, યે એટલે કે જે, પરંતુ જે. મામ મને, એવ જ, પ્રપદ્યંતે નિરંતર ભજે છે, તે, એતામ એટલે કે આ, માયામ એટલે કે માયાને, તરંતી કરી જાય છે. તો હવે કોઈ કહેશે કે ઇમ્પોર્ટન્ટ શું રહ્યું? ઇમ્પોર્ટન્ટ મને એટલે ભગવાનને જ નિરંતર ભજવાનું, નિરંતર. ભગવાનને જ એવ, એ એવ શબ્દ છે, એવ શબ્દ. રાઈટ. માને નહીં, સંતોષી માને નહીં, ખોડિયાર માને નહીં. ખબર પડે છે હું શું કઉ છું? હા તો વળી. ભગવાનને જ. ભગવાનને જ. આપણે બધા જે આ તમને કેમ ખ્યાલ ના આવ્યો ખબર છે? કારણ કે હું તમે બધા જ આ શ્લોક કાયમ બોલીએ છીએ, કોઈ જાતનું એનું ભાન નથી કે શું બોલીએ છીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. એનો શું અર્થ છે? ત્વમેવ માતા, તમે જ મારી માતા, એટલે જશોદાબા નહીં. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, નારાયણભાઈ મોતીભાઈ પટેલ ગોસાઈ ફર્યું નહીં. ખ્યાલ આવે છે? પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ દીપકભાઈ, રાજુભાઈ નહીં, યોગેશભાઈ ને હરેશભાઈ નહીં. ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, કિરીટ અંકલ નહીં. તમે જ મારી વિદ્યા, એન્જિનિયરિંગ ની નહીં. જે 15-20 વર્ષ સુધી કોલેજ ગયા, સ્કૂલમાં ભણ્યા, એકડે જે કઈ વ્યાકરણ ભણ્યા, અંગ્રેજી ભણ્યા, ભણ્યા, કોમર્સ ભણ્યા, જે કઈ એન્જિનિયર થયા, MS થયા, લાયસન્સ લીધું, એ બધું જ નહીં. એ કોઈ વિદ્યા નહીં. ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ડોલર નહીં, લીલા પોપટ નહીં, એ જ દ્રવ્ય. કૃષ્ણ એ જ મારું દ્રવ્ય. ત્વમેવ દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ મમ એવ મમ દેવ દેવ. તમે જ મારું સર્વસ્વ દેવ છો, સર્વસ્વ. હવે આ શ્લોક શરણાગતિનો છે કે નહીં? મેં કહ્યું હતું સર્વ. શરણાગતિનો કહેવાય કે ના કહેવાય? રાઈટ કહેવાય. અને રોજ બોલીએ છે ગમે તેમ, રાઈટ? રોજ બોલીએ છે, રાઈટ. બોલતી વખતે કોઈ જેવો ભાવ નથી કે છેવટે એ સમયે તો કહીએ ને કે તું જ મારી માં, તું જ મારો બાપ, તું જ મારું બેલેન્સ, બધું એવું કે તું જ મારી વિદ્યા. એ વખતે બોલતી વખતે આપણને કોઈને એટલું ભાન હોય છે ખરું કે આપણે શું કહીએ છીએ? એટલે પોપટ સીતારામ સીતારામ બોલ્યા કરે, પાંજરામ રહીને એમ બોલ્યા કરે છે, પણ એને સમજતો નથી કે શું બોલી રહ્યો છે. સમજવાની જ વાત નથી. તો અહીંયા આગળ જે મેં તમને કહ્યું, મામ એવ, એવ શબ્દ છે, મને જ, મને જ, મને જ, મને જ પ્રપદ્યંતે, એમ કે છે ભગવાન. એટલે હવે જેને જે માનવું એ માને.
પણ ભગવાન શ્રી કૃષ્ણ ની અંદર જે વાત કરી રહ્યા, રાઈટ, આમ તમે જોવા જાઓ, આ જ મુખ્ય વસ્તુ છે કે આપણી સનાતન સંસ્કૃતિની અંદર મૂળ 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 વસ્તુ કહેવાય કે અહંકારને દૂર કરો. માણસ પોતાને એમ કે ને કે અહંકારને દૂર કરો, અહંભાવ કાઢો. અહંકૃત બુદ્ધિ એ વિશે પણ આવશે 18મા અધ્યાયમાં. એના વિશેના પણ શ્લોકો છે, બધા આવે છે આગળ. અહંકૃત બુદ્ધિને કાઢવાની વાત કરેલી છે. અને અહીં આ ભગવાન શ્રીમદ ભગવદ ગીતામાં પોતાની જ વાતો કર્યા કરે છે કે મારે જ શરણે આવ, મારે જ પરાયણ થાય, મને જ તું ભજ, મારું જ સ્મરણ કર, મને જ, અનન્ય, બીજા કોઈને નહીં, મને જ મને જ મને જ મને જ. આ રીતે ભગવાન પોતે કેટલી વાર કહ્યું છે ભગવદ ગીતાની અંદર, તું મારે પરાયણ થા, મારી અંદર જોડા, મારી અંદર મન વાળો થા. એટલે અહીં આગળ જે બધું કહ્યું છે એ જો કોઈ વેસ્ટર્ન સંસ્કૃતિનો માણસ હોય, ઓળખતો ના હોય તે કે આ શું કહી રહ્યા છે, આ શ્લોક, આ વર્ષની અંદર શું કહી રહ્યા છે. બધો અહંકારી છે કે છે કે મને જ આ કર, મને જ ભજ, મને જ આમ કર, આમ કર. પણ અહીં આગળ આખી શ્રીમદ ભગવદ ગીતા જે છે એ ભક્ત અને ભગવાન એ બે વિશેનું છે. ભક્ત એ ભક્ત અને ભગવાન ભક્તથી જુદા નથી. જ્યાં ભક્ત છે ત્યાં ભગવાન છે, અને જ્યાં ભગવાન છે ત્યાં ભક્ત છે. એકબીજાની અંદર જોડાય અને તો જ ભગવાન. એટલે ભક્ત અને ભગવાન એ બે વચ્ચે જે બોન્ડ છે ભક્તિની, એ બોન્ડની અંદર એકદમ ટાઈટ બોન્ડ રહે એટલા માટે, બીજાની જોડે છૂટે નહીં. અને જે મેં પેલું એક વાત કહી હતી ને, બિલાડીની શરણાગતિ વાળી વાત કહી હતી, અને પેલા વાંદરાના બચ્ચાની વાત કરી હતી. તો પેલું બિલાડી આમ મોડું કરીને જે બિલાડીને આમ પકડે, એ રીતે ભગવાન તમને પકડી લેશે. પણ જો તમે બિલાડીના બચ્ચાની માફક એની એ જ જગ્યાએ બેસી રહીશું અને એને શરણાગત થઈશું તો. પણ જો આપણે આપણો જ ડખો અંદર એડ કરીશું અને શરણાગત નહીં થઈએ તો પછી શરણાગતિ કેવી હશે? વાંદરાના બચ્ચા જેવી, કે આપણે એને પકડવાનું, અને પછી જો આપણે છૂટી ગયા તો ગયા. રાઈટ? એટલે આપણી એ વાંદરાના બચ્ચા જેવી છે. આપણે એમને પકડ્યા છે, ભગવાને આપણને નથી પકડ્યા. આમ તો પકડેલા જ છે, પણ આપણે પકડાવા માંગતા નથી. પ્રોબ્લેમ ત્યાં છે. આપણી શરણાગતિ એટલી બધી નથી, એટલે આ મુખ્ય પ્રોબ્લેમ છે. તો કહ્યું મામે વે પ્રપદ્યંતે માયામેતાંતં, જે મને ભજે છે તે જ, જે નિત્ય મારે શરણે છે તે જ આ માયાને ઓળંગી જાય છે. એટલે કશું કરવાનું નથી, આપણે કઈ કરવાનું નથી. શરણાગતિની અંદર કશું કરવાનું નથી. શરણાગતિની અંદર જે પેલા 6 નિયમો જે મેં પહેલા બતાયા, આપણે જે પેલા પિક્ચરમાં બતાયા ને, મોકલ્યા મેં, એ 6 નિયમો ખાસ યાદ રાખવાના છે. એ 6 નિયમો કે ભગવાનની ઈચ્છા એ જ મારી ઈચ્છા, ભગવાનની ઈચ્છા વિરુદ્ધ કોઈ ઈચ્છા રાખવી નહીં. આ પ્રશ્ન તમે પૂછી અને મારું પણ કલ્યાણ કર્યું છે, કારણ કે હું પણ આ 6 નિયમો ભૂલી ગયો.
અને ગયા વખતે તમે જ્યારે પ્રશ્ન પૂછ્યો કેતુલ, ત્યારે મને એકદમ યાદ આવ્યું, ઓહો મને તો 6 નિયમો ખબર છે શરણા. લેટ્સ ડિસ્કસ. એટલે હું ડિસ્કસ જે કરું છું એવું જીવનમાં એવું માનતા નહીં તમે, પણ મને ખબર છે એન્જિનિયર હોય એટલે એને ઘર ના બનાવ્યું હોય, બરાબર છે, પણ એને ઘરનો નકશો તો દોર્યો હોય, એટલે એને ખબર હોય કે ઘર કેવી બને. તો એ રીતે આ જે છે 6 નિયમો જે તમને કહ્યા કે ભગવાનની ઈચ્છામાં મારી ઈચ્છા, એ પહેલું. એટલે જે સાચો ભક્ત છે તે ક્યારેય પોતાની ઈચ્છા ના રાખે અને ભગવાન આગળ પોતાની ઈચ્છા કે પણ નહીં, કારણ કે જેને નથી ભગવાનની ઈચ્છામાં જ મારી ઈચ્છા, એટલે એને, કારણ કે શરણાગત થયો જે છે એને પોતાનું સ્વતંત્રતા, એને કોઈ સ્વતંત્રતા હોતી નથી, એ ટોટલી સરેન્ડર થયેલું છે. શરણાગતિનો અર્થ જ સરેન્ડર, અને સરેન્ડર જે થયો છે એને પોતાનું કોઈ કશું હોતું નથી, સરેન્ડર થયેલું. ઈચ્છા ના રાખવી એ બીજું. ત્રીજું, એ મારી રક્ષા કરે છે, કરશે અને અત્યાર સુધી કરી છે, અત્યાર સુધી કરી છે, કરે છે અને કરશે એવો વિશ્વાસ. આ ત્રીજું. ચોથું, ભગવાનના પ્રતિ કૃતજ્ઞ રહેવું, એની કૃપા વડે જ આ બધું છે, એની ઈચ્છાથી જ આ જલ, પવન, પ્રકાશ, વર્ષા, આ વનસ્પતિ, આ બધું જે થઈ રહ્યું છે, પ્રાકૃતિક સંપદા જે છે આપણને મળી છે. કારણ કે રિસોર્સિસ જે છે એ રિસોર્સિસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રિસોર્સિસ ના હોય તો આ જીવન ચાલે નહીં, સંસાર ચાલે જ નહીં. રિસોર્સિસ એટલે રિસોર્સિસ જે આપનાર છે એ પરમાત્મા પોતે છે, એ મુખ્ય છે. અને પાંચમું કે એટલે રિસોર્સિસ માટે કૃતજ્ઞ રહેવું, ભગવાનની કૃપાનો આભાર માનવો એ. અને પાંચમું, આ બધું મારું, આ બધું સર્વસ્વ પરમાત્માનું. અને છઠ્ઠું, એ શરણાગતિનો પણ અહંકાર નહીં કે હું શરણે છું, હું શરણે આવેલો છું, હું ભગવાનને શરણ થયેલો છું, એવો અહંકાર. તો આ 6 નિયમો ખાસ યાદ રાખવા, હું પણ યાદ રાખવા પ્રયત્ન કરી. હવે તમને બધાને ખબર પડી હશે. મમ્મી ગઈ ઉપર. 14 નંબરનો શ્લોક બરાબર સમજાયો છે બધાને? Anybody having a question? કોઈને પ્રશ્ન છે? ના. નથી. બરાબર. તો આપણે આગળ જઈએ. 15મો શ્લોક કે તું 15મો. ન મામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યન્તે નરાધમાઃ માયયાપહૃત જ્ઞાન આસુરં ભાવમાશ્રિતાઃ. નમામ દુષ્કૃતિના મૂઢા પ્રપદ્યન્તે નરાધમાઃ માયયા અપરત જ્ઞાના ભાવમાશ્રિતાઃ. તો સંધિ છૂટી પાડીને જો તમારે વાંચવું હોય તો એને આ રીતે વાંચાય, મામ દુષ્કૃતિનઃ મૂઢાઃ પ્રપદ્યન્તે નરાધમાઃ. તો આ પહેલો જે છે લાઈન, એનો અર્થ શું છે કે દુષ્કૃતિનઃ, મૂઢ લોક જે નરાધમ છે, ધમ લોકો છે તે, અધમ નર એટલે કે જે નીચ નર છે તે, નીચ માણસો છે તે,
એ દુષ્કર્મો કરનારા મૂઢ લોકો મને ભજતા નથી. પ્રપદ્યંતે એ મારે નથી એમ કે છે. કેમ? એનું કારણ એની પછી અડધી લીટીમાં લખે, માયયા અપરત જ્ઞાના વડે. અપરત એટલે કે હરાઈ ગયેલું છે તેવા. શું હરાઈ ગયું છે? એમનું જ્ઞાન. માયયા અપરત જ્ઞાના, માયા વડે જ્ઞાન અપહરણ થઈ ગયું છે જેનું, તેવા આશ્રિતા. એ કે છે કે એવા આસુરી સ્વભાવને આશ્રય રહેનારા અથવા તો આસુરી ભાવને ધારણ કરનારા, એવા દૂષિત કર્મ કરનારા નરાધમ લોકો, મૂઢ લોકો મને ભજતા નથી, મને મારે શરણે આવતા નથી. હવે આ શ્લોકનો અર્થ સમજાયો? આ શ્લોકનો અર્થ સમજાયો? સમજણ પડી? જે હા. માયામાં વશ થઈ ગયા છે એ લોકો મારા શરણે નથી આવતા, એટલે હમ. માયામાં ફસાઈ ગયેલા છે એ લોકો. બીજું શું આ શ્લોક થી તમને શું લાગ્યું? બીજું ગયા શ્લોકને યાદ કરવાનું. ના, આ શ્લોક થી ભગવાને આપણને બધાને થપ્પડ મારી છે. એ તમે ના, હે? કારણ કે મેં જે તમને જે 6 સિદ્ધાંતો કહ્યા શરણના, અને જે આગળના જે આપણે અડધો કલાક જે ડિસ્કસ કર્યું કે પ્રપદ્યંતે નો અર્થ શું, એ પ્રપદ્યંતે ની લાઈન તમે બધામાંથી કોઈ આવતા હોય તો મને ખબર નથી, પણ ખ્યાલ આવ્યો તમને શું કહેવા માંગુ છું? એટલે કે અહીં આગળ જે કહ્યું છે, નમામ દુષ્કૃતિનો મૂળા પ્રપદ્યંતે નરાધમા, એટલે મને નથી ભજતા, મને પ્રપદ્યંતે નથી થતા, એ બધા કેવા છે? નરાધમ છે, દુષ્કૃતિનો કરનારા છે. રાઈટ? એવા જ કહેવાય ને. અને એનું કારણ પછીની જે અડધી શ્લોકમાં બતાવ્યું છે બરાબર છે કે માયાથી જેનું જ્ઞાન હરાઈ ગયું છે તેવા. આપણે બધાનું હરાઈ ગયેલું છે જ્ઞાન. રાઈટ? Am I right or wrong? છૂટકો જ નથી. છૂટકો જ નથી. એટલે આપણે બધા આ જ કેટેગરીમાં. તો આપણા આ જે છે 15મો શ્લોક એ કરે છે, આપણા બધાનું વર્ણન કરે છે, મારું પણ કરે છે. રાઈટ? તો નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યંતે નરાધમાઃ માયા પરત જ્ઞાના આસુરમ ભાવમાશ્રિતાઃ. તો જેનું જ્ઞાન, કારણ કે મૂળ પ્રોબ્લેમ શું છે ખબર છે તમને? કે આપણે જે કઈ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ જ્ઞાન ટકતું નથી. બરાબર સમયે, સાચા સમયે જ્ઞાન આપણને મળતું નથી. ધેટ્સ વોટ ધ પ્રોબ્લેમ. રાઈટ? એટલે એ જ્ઞાન બધું જાણીએ છીએ, પણ જે સમયે આપણને યાદ આવવું જોઈએ અને અંદરથી ઇન્ટરનલી આપણને જે ટકોર થવી જોઈએ એ થતી નથી. એટલે આપણે બરાબર શરણે જતા નથી. ખ્યાલ આવે છે તમને? જ્ઞાન હરાઈ ગયું છે, કારણ શું છે? કે આપણને યાદ રહેતું નથી. અને આ જ્ઞાન હરાઈ જાય છે એનું કારણ દેવતાઓ પણ છે. દેવતાઓ પણ છે. એટલે ઉપનિષદોની અંદર એક ઋષિ પ્રાર્થના કરે છે ભગવાનને કે અમે જે જ્ઞાન સાંભળ્યું છે એ જ્ઞાન અમારી અંદર કાયમ રહો,
અમને યાદ રહે એવી કૃપા કરો. આવો એક ઉપનિષદનો શ્લોક છે, મને અત્યારે યાદ નથી, પણ ઉપનિષદના ઋષિએ એક વખતે એક જગ્યાએ કોઈ ઉપનિષદ છે એની મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી ક્યાં છે, પણ એમાં એણે પ્રાર્થના કરી ભગવાનને વાતમાં પહેલી જ કે અમે જે કંઈ સાંભળીએ, અમે જે કંઈ જ્ઞાન સાંભળીએ એની હે પ્રભુ તમે રક્ષા કરો, અમને યાદ રહે, આવી અમારા ઉપર કૃપા કરો. આ રીતની પ્રાર્થના કરેલી છે. તો આ જ્ઞાન યાદ નથી રહેતું એનું કારણ એ જ છે. એટલે હવે આપણે એક વસ્તુ એડ કરીએ છીએ કે આપણે જ્યારે ગીતા પૂરી થાય છે તે વખતે 2 જ શ્લોકો ગઈએ છીએ, રાઈટ? એટલે એના બદલે હવે એક કે 2 મિનિટ નાનું ફરી સંકીર્તન એટલે પ્રાર્થના કરવાની છે કે અમે જે આજે સાંભળ્યું છે એ અમને અને એને અમે પ્રેક્ટિકલમાં મૂકવા માટે સમર્થ બનીએ એવી તમે કૃપા કરો. ખ્યાલ આવે? આ જે શ્લોક છે માયા અપરત જ્ઞાન, એટલે માયા વડે જ્ઞાન, આપણું જ્ઞાન આપણે સાંભળીએ તો છે જ, કઈ હું તમને અત્યારે જ કહું છું ને તમને ખબર છે એવું નથી. આ બધું તમે પહેલા કોઈની જોડે સાંભળેલું છે. હું તો તમને ખાલી પેલે ઋષિને યાદ કરાવું છું એટલું જ છે. કારણ કે જો તમે સાંભળ્યું જ ના હોય તો તમે સમજી જ ના શકો ને. એટલે આ જગતની અંદર કોઈ અજ્ઞાની નથી, બધાની જોડે જ્ઞાન તો છે જ, પણ એ જ્ઞાનની ઉપર પડદો પેલી છારી બાજી ગઈ છે, એની ઉપર આવરણ થઈ ગયેલું છે. આ પેલું ઝાપડ આપણે ફર્નિચરની ઉપર ઝાપટીને ધૂળ ઉખાડી નાખીએ છીએ ને, ધૂળ કાઢીએ છીએ ને, ભાઈ લૂછીને કરીએ છીએ. એટલે એ રીતે આપણે આપણી ઉપર જે આપણા જ્ઞાન ઉપર જે ધૂળ લાગી છે એ ધૂળને દૂર કરવાનો પ્રયાસ છે, બીજું કઈ નથી. તો ભગવાનને આજથી આપણે એક પ્રાર્થના શરૂ કરશું આજથી, કે પછી પૂરું થાય પછી શ્લોક બોલતા પહેલા 1 કે 2 મિનિટ વી વિલ જસ્ટ સંકીર્તન. ઓકે? અને તે વખતે આપણે એ સંકીર્તન એટલા માટે કરીશું કે જેથી આપણે જે કંઈ આજે જે તે સત્સંગની અંદર જે કંઈ આપણે સાંભળીએ એને યાદ રહે એટલા માટે. અને એ સમયે દરેક પોતપોતાની જાતે પ્રાર્થના કરે ભગવાનને કે મેં જે આજે સાંભળ્યું છે એ મને યાદ રહે એવી કૃપા કરજો. સારું. તો 15મો જે શ્લોક છે કે માયા વડે અપરત જ્ઞાન, અને એના કારણે આસુરી ભાવને આશ્રિત થઈ જઈએ છીએ આપણે બધા. આપણામાં આસુરી તત્વ, કારણ કે માયાને વશ છે, અને માયાની ઉપર માયાને આધીન છે. જીવ પોતે, દરેક જીવ માયાને આધીન છે. એ માયાને આધીન એને રહેવું પડે છે, અને એ તો જ છૂટે જો ભગવાન એને છોડાવે તો જ. અને ભગવાન આપણા ઉપર કૃપા કરે તો જ છૂટી શકે, અને તે આપણે એને રોજ ભજીએ, એને નિત્ય એને પ્રપદ્યંતે થઈએ તો જ. એટલે આ ભજવાની વાત છે અહીંયા આગળ. અને કારણ કે મને ભજતા નથી એટલે આપણે ભજવાના છે, એટલે છેલ્લે આપણે આ વસ્તુ લઈશું. તો 16મો શ્લોક જોઈએ. કોણ વાંચશે? પ્રીતલ, તમે વાંચો. ચતુર્વિદ્યા ભજન્તે મામ જનાઃ સુકૃતિનોર્જુન આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. તો અહીં કે છે ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનોર્જુન આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ.
તો અહીં આગળ ભરતર્ષભ, ભરતર્ષભ એટલે કે અર્જુન એનું નામ છે. અર્જુન ભરત વંશીઓની અંદર જે ઋષભ છે, મુખ્ય છે તે ભરત. ભરત એટલે કે આ જે મહાભારત ભારત દેશ છે એની અંદર જે મુખ્ય ઋષભ એટલે મુખ્ય છે તે એટલે કોણ? શ્રેષ્ઠ. એ શ્રેષ્ઠ કોણ છે? અર્જુન. એટલે અર્જુનનું માટે વિશેષણ છે ભરતર્ષભ. અને ફરી અર્જુન પણ શબ્દ છે પહેલી લાઈનમાં. તો કે છે કે ચતુર્વિધા ભજન્તે મામ, 4 પ્રકારના વિધા, ચતુર્વિધા 4 પ્રકારના, 4 પ્રકારે ભજન્તે ભજન કરે છે, મામ એટલે મારું, જનાહા એટલે લોકો. કે છે કે 4 પ્રકારના લોકો મારું ભજન કરે છે. સુકૃતિનો અર્જુન. તો એ 4 પ્રકારના કોણ કોણ છે? સુકૃતિનો એટલે કે પુણ્ય કર્મ કરનારા. એ 4 પ્રકારના. પછી બીજી લીટી જે છે એની અંદર એ 4 પ્રકારના ભક્તોનું નામ છે, ભજન કરનારાઓનું નામ. આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની ચ. એટલે આ 4 પ્રકારના ભક્તોનું અહીં આગળ વર્ણન ભગવાને કર્યું છે કે 4 પ્રકારના લોકો મને ભજે છે. પુણ્ય કરનારા જે લોકો છે 4 પ્રકારના, એ 4 પ્રકારના પુણ્ય કરનારા લોકો મને ભજે છે, પુણ્યશાળી લોકો. અને એ 4 પ્રકારના કોણ કોણ છે? જિજ્ઞાસુ, અર્થાર્થી, આર્ત અને જ્ઞાની. આર્ત એટલે કે જે દુખી થયેલો છે તે. આર્ત, આર્ત એટલે જે દુખી છે. એટલે આપણને દુઃખ પડ્યું હોય અને ભગવાનનું ભજન કરીએ એ આર્ત ભક્ત કહેવાય. પછી છે જિજ્ઞાસુ. જિજ્ઞાસુ એટલે કે જે જાણવાની ઈચ્છાથી ભગવાનને ભજે છે. એને કશું જરૂર નથી, પણ એને ઓળખવું છે કે આ મારું, આ સારું છે શું, આ જગત શું છે, કોણે બનાવ્યું છે, એનું એ કેવી રીતે ચાલે છે, કોણ એનો બનાવનાર છે, કેવી રીતે એને ચલાવે છે, આ દરેક મનુષ્યની અંદર આત્મા શું છે, આત્માની અંદર રહેલો પરમાત્મા શું છે, એવું જેને જિજ્ઞાસા છે, જાણવાની ઈચ્છા છે, એવા લોકો જે છે તે જિજ્ઞાસુ ભક્ત છે. એટલે કે જે પરમાત્માને ઓળખવા માંગે છે, એમને કશું પરમાત્માથી જોઈતું નથી, એ જાણવા માંગે છે તત્વથી કે કોણ છે આ પરમાત્મા, એને કેવી રીતે હું જોઉં, આ દુનિયાને ચલાવનાર જે પરમાત્મા જે છે એ કેવો છે. અમે નાના હતા ત્યારે એક કવિતા આવતી હતી, એ કોણ છે જે એવું જેણે સૌને બનાવ્યા, એવી એક કવિતા હતી. તો જે કે છે કે આ એ જિજ્ઞાસુ વ્યક્તિ છે, જેને જિજ્ઞાસા છે કે આ જગતની રચના કોણે કરી છે, આ જગતને બનાવનાર કોણ છે, આ તમામ જીવોની અંદર પરમાત્મા કેવી રીતે રહેલો છે. એવો જે જ્ઞાની જે જિજ્ઞાસુ છે, જ્ઞાન જાણવા માટેની ઈચ્છાથી જે ભજે છે, પરમાત્માને જાણવા માટે જે ભજે છે એ જિજ્ઞાસુ. પછી અર્થાર્થી એટલે કે જેને કંઈ જોઈએ, પ્રાપ્ત કરવું છે, મતલબથી. અર્થી, અર્થ એટલે મતલબ, અર્થનો અર્થ એટલે મતલબ જ થાય ને. અર્થ એટલે મતલબ, એટલે કયા મતલબથી, એટલે મતલબ વડે જે ભજે છે, મતલબથી જે ભજે છે, મતલબને કારણે જે ભજે છે એ અર્થાર્થી. એટલે કે ભાઈ કોઈને એમ હોય કે ભાઈ મારી ફેક્ટરી, મારો ધંધો થાય, મને જોબ મળી જાય, મને પ્રમોશન મળે, આવી રીતે જે ભજન કરે છે, આવું ઈચ્છા કરીને જે ભજન કરે છે એ અર્થાર્થી ભક્ત છે. અને જ્ઞાની, જ્ઞાની એટલે એ જાણે જ છે કે ભગવાન કોણ છે,
જ્ઞાનીને બધી ખબર છે કે પરમાત્મા કોણ છે, અને એને કઈ જોઈતું નથી, પર ભગવાન જોડથી કઈ જોઈતું નથી. એ જાણે છે કે આ દુનિયાનો રચનાર એ જ છે, આ જગતને રચનારો, આ જગતને ચલાવનારો, આ જગતનો પ્રલય કરનારો અને સર્વનું કલ્યાણ ઈચ્છનાર કરનાર જે છે એ પરમાત્મા જ છે. એવું જે જાણી ગયેલો છે અને પછી જે ભજે છે, કશું પ્રાપ્ત કરવાની ઈચ્છાથી નહીં, બસ એને ભજવું છે, એ જ્ઞાની છે. એને ખબર છે કે આને જ ભજવાથી આપણે છૂટવાના જ છીએ, એ જ્ઞાની. તો આ 4 પ્રકારના ભક્તો, રાઈટ, એ કે છે. તો આ 16 નંબરનો જે શ્લોક છે એની અંદર ભજનની કે ભક્તોની કેટેગરી છે બેઝિકલી. તો ભક્તોની કેટેગરી જે છે એ રીતે આપણે બધાએ પોતે વિચારવાનું છે કે આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ. 4 પ્રકારના છે, દરેક પોતપોતાની જાતે વિચારી, અને કોઈને કહેવાની જરૂર નથી કે આપણે કઈ કેટેગરીમાં છીએ, પણ દરેકે પોતપોતાની જાતે વિચારવાનું કે હું કઈ કેટેગરીની અંદર છું. ભગવાને જે આ 4 પ્રકારના, આપણે, તમને ખબર હોય તો પેલું એક આવતું હતું, શું કહેવાય, પેલો જાદુનું મૂવી આવ્યું હતું ને વચ્ચે, પેલો પેલો લાકડી લઈને આમ કરે છે. અનિલ કપૂર વાળું? ના ના ના, આપણે અહીં છોકરાઓ, નાના છોકરાઓ માટેનું મૂવી. હા, ચશ્મા વાળો નાનો છોકરો હોય છે ને, હેરી પોટર. હા, હેરી પોટર. એ હેરી પોટર ની અંદર 4 પ્રકારના માણસો બતાવ્યા હતા, તમને ખ્યાલ હોય તો. સ્લિધરન, હફપફ ને એવો બધો ખબર છે તમને? એ બધા ગતા રહ્યા હમણાં, એક જ્ઞાનીઓ હમણાં નહીં. તો એવી રીતે જ આ 4 પ્રકારના જ્ઞાનીઓ છે. આ Right. તો જે છે એમાં હું ભૂલી ગયો આ માણસ. હે, ત્રણ જાતના કેવા કોણ કોણ? એનીવે, તો આ 16 નંબરના શ્લોક પછી આપણે અહીં બંધ રાખીએ, સમય થઈ ગયો છે, રાઈટ? એનીબડી હેઝ અ ક્વેશ્ચન? કોઈને પ્રશ્ન છે? બધાને ખબર પડી ગઈ શરણાગતિની. શરણાગતિ ખબર પડી ગઈ, પણ હજુ આપણે તો પહેલા 3 માં જ ગોળ ગોળ ફર્યા કરે છે, 4 પ્રકારના ભક્તો. તો કેમ 4 પ્રકારના ભક્તો છે એની અંદર પહેલા, બરાબર છે, વાત સાચી છે. તો આ એનીવે આપણે હવે આગળ જતા નથી. સંકીર્તન મેં તમને કહ્યું હતું કે આજથી આપણે સંકીર્તન કરીશું, રાઈટ? કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે શ્રી કૃષ્ણ હરે મુરારે, હે નાથ નારાયણ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ
હરે મુરારે નાથ નાથ નારાયણ વાસુદેવ કૃષ્ણ ગોવિંદ હરે હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ કૃષ્ણ શ્રી ગોવિંદ કૃષ્ણ હરે હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. તો આ પ્રાર્થના આપણે આ સંકીર્તન એટલે લીધું છે કારણ કે ગીતાનો ગાનાર કૃષ્ણ છે એટલે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે અને બધા જ અંદર શબ્દો છે એ બધા શ્રી કૃષ્ણને વર્ણવતા છે અને નાથ શબ્દ જે છે ગતિનો દ્યોતક છે, શરણાગતિને કહેવા વાળો છે. જ્યારે તમે કોઈને નાથ કહો છો તે વખતે તમે તમારી જાતને સરેન્ડર કરી રહ્યા છો, રાઈટ? એટલે આ ધૂન આવી આપણે કન્સિડર કરેલી છે. તો આપણે આ પ્રાર્થના કરી દે છેલ્લી બે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. હરિ ઓમ સર્વે ભવન્તુ સર્વે સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. જય શ્રી રામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય શ્રી રામ. શિવ હેરી પોટર